જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। આપણે આવા નવા બ્લોગ લાવવાના, ધાર્મિક બ્લોગ લાવવાના છે અને અમારી ચેનલમાં તમે જુઓ, સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને ચાલો આપણે છે ને તમને ધાર્મિકમાં છે ને સિંહોના દર્શન કરાવીને સિંહોનો નજારો બતાવી તમને કેવું લાગે કોમેન્ટમાં કહેજો। ચાલો તો આપણે સિંહો જઈએ। જય માતાજી। ચાલો મિત્રો, તારે આપણે ગાડી લઈને જો નીકળી ગયા છીએ મિદ્રા સિંહોર જવા માટે। જો વરોલ તો પહોંચી ગયા છીએ। વરોલથી હવે ટાણા ગામથી નીકળી ગયા અને હવે આપણે સિંહોર પહોંચીને તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો। ચાલો તારે સિંહોર પહોંચીને તમારે બ્લોગમાં કન્ટિન્યુ થાય। સિંહોર હવે આપણે પહોંચી ગયા છીએ ને સિંહોરથી હવે આપણે મંદિરે પહોંચીને તમારી યાર બ્લોગમાં આગળ બધું બતાવવી કે કઈ રીતનું મંદિર છે। હાલો ચાલો મંદિરે મળવી। તો ફાઇનલી મિત્રો આપણે સિહોરીમાના ડુંગરે પહોંચી ગયા છીએ। બાપુ મોટું ધોવે છે, જો આ પૂછો છો છે તો ભાગ ખાય છે। જો મિત્ર, આ ગાંડો હાજો તમે તો બહુ એવો ખંડડે છે ને, આમ જો ચડતોય નથી। આમ જો ખેલ કરી જુઓ તમે, આમ જો હાલે જો કારે ડુંગરો ચડ્યું, હે કારે ડુંગરો ચડી રહી છું, કારે ચડી રહી કરે રાતે 2 વાગ્યે તો પછી નિશાળ નથી જવાનું તારે? હે નિશાળ નથી જવાનું તારે? જો અમારી યારે સિંહોર છે ને ભાગ્યવાન ભાઈ આવ્યા છે ને એક આ કિશન જોઈ લીજો। એ ભાઈ જો ચડવાનું ચાલુ કર્યું છે। કિશનભાઈ અમારા ચેનલમાં કે બોલજો તો ખરા મારા ભાઈ, નગરો ચલો એમ ન હાલે મારા ભાઈ, ત્યાં જઈને આ જો આમ જો એ આમ જો ખેલ કરી જુઓ તમે, આમ જુઓ ઉપર ચડવાનું છે। હું ક્યાં પ્લેન છે? ટ્રેન નથી જોઈ તું ઉપર આવ્યા મને દોડવા મળે જો કિશન દોડવા મળે। જો મિત્ર ઈ જો આમ જો કરે જો તમે ધોડ ને કેમ જવું પડ્યું છે। જો સિંહોનું લોકેશન કેવું લાગે છે, જે અડધે જ ચડ્યા છીએ। આ સિંહોરીમાના ડુંગરાના ઉપરનું લોકેશન ને આ જો કરે પતંગ વાળો માઇલ ને તું ક્યાં ઠેઠ પગી ગયો? આમ જુઓ તમે કરે તમે જુઓ। ચાલો મિત્રો બ્લોગમાં આગળ બના રહ્યો। સિંહોરીમાના ડુંગરે અધવચ્ચે ચડી જાઓ એટલે આ બધી વસ્તુ અહીં મળી રહે છે। જો માતાજીના ફોટા છે, છોકરાઓ માટે રમકડા છે ને બધું। ચાલો તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહ્યો, અમે ડુંગરો ચડી જવી। ક્યાં જવું તારે? ક્યાં હેઠું ક્યાં જવું કે રમકડા નો લઈ દીધા એટલે આમ કરે, રમકડા નો લઈ દીધા મિત્ર એટલે આમ જો ખેલાઈ જાય જો આમ જો ક્યાં જવું તારે? રિયા ગયો જો મિત્ર આમ જો કરે જોજો ક્યાં જવું તારે? જો નીચે જવું ને તો મિત્રો એટલો દૂર રહ્યું હતું અને હવે તો બાપુ ઊભું થવાનું નામ નથી લેતા। બાપુ ઊભા તો થાવ। જો પાણી પી લીધું છે, માવો ખાવાનો છે, માવો ખવાય ન જાય ત્યાં ત્યાંથી નથી જવાનું, તો પછી થાકી જાવું આપણે, હાલે એવું જ નથી કઈ। હવે એટલું દૂર રહ્યું છે બાપુ, ચલો હાલો। હું કાકા શું કરવાનું? હું અહીં તો ઓરા કરે હું લેવાનું હું લેવાનું હું લો કેમ
રમકડું લેવાનું ના નહીં લઈ દઉં તો ઘરે તો મારવાના વાહ કઈ જો મંદિરે પહોંચી ગયા છીએ સિંહોરી માના મંદિરે પહોંચીને જો દર્શન ને એવું કરી લેવી જો દર્શન ને એવું કરી લીધું છે જો આ સિંહોરીમાં એના દર્શન કરી લીધા છે આ રીતનું મંદિર છે કંઈક તમે જોઈ લો તો ફાઇનલી મિત્રો આપણે માથે પહોંચી ગયા છીએ માતાજીના દર્શને. હજી થોડુંક બાકી છે. જો આ માતાજીની ધજા ધજા બહુ જાજી છે ને જો આ મંદિર મજા આવે એવી વસ્તુ છે તમે શાંતિથી આમ મને લુક બહુ મજા આવે છે આમ સીન જોવાની માથેથી મિત્રો તમને આવો નજારો જોવા મળશે. ફરતું આખું સિંહોર બતાવે આપણે સિંહોરના બ્લોગનો હવે અહીં એન્ડ આપીએ છીએ બીજો બ્લોગ ક્યાં બનાવવો હોય તમે કોમેન્ટમાં કહેજો કેવું ધાર્મિક સ્થળ લેવું આપણે એ જગ્યાએ જઈને બ્લોગ બનાવશું ને હવે છે ને બ્લોગનો એન્ડ આપીશું અમારે થોડું બહુ લેટ થઈ ગયું છે ચાલો જય માતાજી.